કી સધન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી 10 થી 12 જાન્યુઆરીએ સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. કી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી 10, 11 અને 12 જાન્યુઆરી 2025ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરાયું છે, જે અંગે ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનાર પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ 11નું પ્રદર્શન ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષાના પ્રદર્શનોનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજનારો એક્ઝિબિશન સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે. સિટેક્સ એ ખરેખર વિકસિત ભારત 2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે અને ટેક્સટાઇલ ઉત્પાદનના વૃદ્ધિની સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે. સુરતમાં સિટેક્સ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટિંગ સાથેના 32 હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટિવિટીની લેટેસ્ટ ટેકનોલોજી છે. 32 હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. 10, 11 ને 12 સિટેક્સ 25 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ 11મી એડિશન છે અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ 6500 સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સામે ટકી શકો. જે મોદી સાહેબનું વિઝન છે 2047 વિકસિત ભારતનું, ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે. અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઈ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં 2 થી 16 હેડ સુધીના પોઝિશન ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીનો સમાવેશ થતો હોય છે. ત્યાર પ્રથમ વખત 32 હેડવાળી મશીનરી એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જે કાર્ડનું સારી રીતે પ્રોડક્શન લઈ શકાશે. ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશન કારણે સુરતમાં હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ જબરદસ્ત વેગ મળશે. તો પત્રકાર પરિષદમાં પ્રમુખ વિજય મેવાવાલા સાથે પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલની પૂર્વ પ્રમુખ રમેશ બગાસિયા, ચેમ્બરના મંત્રી નીરવ માંડલવાલા, ખજાનચી મૃણાલ શુકલ, ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન બીજર જરીવાલા અને સિટેક્સ એક્સપો 2025ના ચેરમેન સુરેશ પટેલ એક વધુ માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.